નિસદી ન રમશે, પૂનમ પરિવારને દીપાવશે. ભાવિની બેન પૂનમ પરિવારને દીપાવશે. ગઢને હોકાર તો કાંગરાજ દેશે પણા, ઘરમાં હોકાર કોણ દેશે. રતિલાલભાઈ હવે દીકરી તમારો ઘર છોડશે. મંજુલા બેન હવે ઉંબરે હોકાર કોણ દે. ધન્યવાણી પૂજ્ય ગુરુની મૈયા. हाँ जी, प्रकाशो, आप प्रकाशो, हमें तो छीए ज. सुदीक्षा भाई महासती जी पधार्या छे, प्रकाशो. साथे सुप्रिया जी महासती जी. नाम एटलू गोखाई गयुं छे ने हवे कोई दिवस न भूलो. ભાવિની બેન તમને સંયમ પર ભરોસો બહુ છે. જ્યાં જ્યાં ગોળ ગોળ આવે ને બધા ગોળ ગોળ કરજો. ભાવિની બેન તમને સંયમ પર ભરોસો બહુ છે. ભાવિની બેન તમને સંયમ પર ભરોસો બહુ છે. સંયમ જીવન રબડી, રબડીથી મીઠી જલેબી, જલેબીનો આકાર કેવો? જલેબીનો આકાર ગોળ ગોળ, જલેબીનો આકાર ગોળ ગોળ. ભાવિની બેન તમને સંયમ પર ભરોસો બહુ છે. ભાવિની બેન તમને સંયમ પર ભરોસો બહુ છે. ભાવિની બેન કારે લેશે દીક્ષા,
દીક્ષામાં આપશે પાત્રા, પાત્રાનો આકાર કેવો, પાકાનો આકાર ભાવિની બેન તમને સંયમ પર ભરોસો બહુ છે. પાત્રા લઈને જાશે ગોચરી, ગોચરીમાં આવશે પેંડા, પેંડાનો આકાર કેવો, પેંડાનો આકાર ભાવિની બેન તમને સંયમ પર ભરોસો બહુ છે. ભાવિની બેન તમને પર ભરોસો બહુ છે. ભાવિની બેન દીક્ષા લઈને કરશે વિયાર, વિયારમાં આવશે પથ્થર, પથ્થરનો આકાર કેવો, પથ્થરનો આકાર ગોળ ગોળ. ભાવિની બેન તમને સંયમ પર ભરોસો બહુ છે. ભાવિની બેન તમને સંયમ પર ભરોસો બહુ છે. ધન્ય વાણી ગુરુની મૈયા. હવે હાણે આવું સવાર જો બને આવ્યા તો હાવર બપોર ટાણે હેતરા પગ મુજા ન હલતા આવણે કી હલે સગા. અડા કલ્પેશભાઈ અને પરિવાર જીતક્યા ના ના મહાસતીજી કેટલીક જૂની એડી ચીજો આવટે અહીં પ્રકાશિંદા તાસા કે બહુ ગમતો એટલે કૃપા કરીને અહીં સાંજી ગીત રજૂ કરી જા. પરમ પૂજનીય કસ્તુરબાઈ મહાસતીજી જ્ઞાનનો ભંડાર છે. પ્રકાશો રતિલ પિતા વાતડ્યું જોઈ રહ્યા રે, રતિલ પિતા વાતડ્યું જોઈ રહ્યા રે. મારી ખોરાની ખોંદનારી ભાવિની બેન સંયમ લેવા સંજ્યા રે. મારી ખોરાની ખોંદનારી ભાવિની બેન સંયમ લેવા સંજ્યા રે. માતા મંજુલા માતા વાતડ્યું જોઈ રહ્યા રે. માતા મંજુલા માતા વાતડ્યું જોઈ રહ્યા રે. મારી અમૃતની પીનારી ભાવિની બેન સંયમ લેવા સંજ્યા રે. મારી અમૃતની પીનારી ભાવિની બેન સંયમ લેવા સંજ્યા રે. વીરા પિયુષ વીરા વાટડ્યું જોઈ રહ્યા રે. વીરા પિયુષ વીરા વાટડ્યું જોઈ રહ્યા રે. મારી રક્ષાની બાંધનારી ભાવિની બેન સંયમ લેવા સંજ્યા રે. મારી રક્ષાની બાંધનારી ભાવિની બેન સંયમ લેવા સંજ્યા રે. ભાભી છાયા ભાભી વાટડ્યું જોઈ રહ્યા રે. ભાભી છાયા ભાભી વાટડી જોઈ રહ્યા રે. મારી પજલીની ભરનારી ભાવિની બેન સંયમ લેવા સંજ્યા રે. મારી પસલીની ભરનારી ભાવિની બેન સંયમ લેવા સંજ્યા. મામી જસુ મમ્મી વાટડ્યું જોઈ રહ્યા રે. મામી જસુ મમ્મી વાટડ્યું મામી
રંજન મમ્મી વાટડ્યું જોઈ રહ્યા રે. મારી મોસારની લે નારી ભાવીની બેન સંયમ લેવા સંચર્યા રે. મારી મોસારની લે નારી ભાવીની બેન સંયમ લેવા સંચર્યા. હજી એક કસ્તુરભાઈ માસતીજી પ્રકાશો, હજી એક, પછી અમે વિદાય શરૂ કરશું. અનુમોદના સંગીતાબાઈ के बराबर जो सुनायो मौको मिलियो है. हरी सोपारीनो कटको कोरी गागड़ रे सोपारीनो कटको पाद के उपाश्री संगीताबाई अवड़ो सोलटको पार के उपाश्रे संगीताबाई आवड़ो सोलटको अचग वीतते कदी मुकते પછી ચરસે ચટકો અછવ મુકતે કાઢી મુકશે પછી ચડશે છટકો. હરવે ચાલો ધીરે ચાલો પથરીએ આવશે ઝરકો. હળવે ચાલો ધીરે ચાલો પછડીએ આવશે ઝડકો. દરજીભાઈ તો મુંબઈ ગયા કોણા ભરશે ઝરકો. દરજીભાઈ તો મુંબઈ ગયા કોણા ભરશે ઝડકો. ઉષાબાઈ તો દેખે નહીં કોણા ભરશે ઝરકો. ઉષાબાઈ તો દેખે નહીં કોણા ભરશે ઝરકો. રમતાબાઈને આવડે નહીં કોણા ભરશે ઝરકો. રમતાબાઈને આવડે નહીં કોણા ભરશે ઝરકો. ભાવિની બેનને દયા આવે તો ભરી દેશે ઝરકો. ભાવિની બેનને દયા આવે તો ભરી દેશે ધન્યવાણી પૂજ્ય ગુરુની મૈયા. સૌથી પહેલા ગુરુદેવના આશીર્વાદ, ગુરુની મૈયાના આશીર્વાદ અને શ્રી સંઘની આજ્ઞાથી એક વિદાયનો માહોલ. આ અંતિમ દિવસ છે લાગણીઓને વેચવાનો. આ અંતિમ દિવસ છે લાગણીઓને વેચવાનો. આ અંતિમ દિવસ છે સ્નેહને સંભાળવાનો. વીતેલી એ દરેક પળોની યાત્રા થોડાક સમયમાં પૂરી કરવાની છે. એનું નામ વિદાય. સંસારની વિવસ્થામાંથી બધી રીતે મુક્ત થવાનો પ્રવાસ, એનું નામ વિદાય. આ વિદાય નોખી છે, અલૌકિક છે. એક વિદાય એવી છે જેમાં દીકરીને મન થાય ત્યારે રોકાવા બોલાવી શકાય. અને આ જગતમાં વિદાયમાં શ્રેષ્ઠ કોઈ હોય ને તો એ નારી છે. આજે પણ ભગવાન મહાવીર સ્વામીના જીન શાસનમાં કોઈ ઉત્કૃષ્ટ રીતે ગુરુવરોના આશીર્વાદ સાથે શાસન શોભા વધારી રહ્યું છે તો એ સાધ્વી પરિવાર છે. આદિનાથ ભગવાનના સમયથી શિષ્ય પરિવાર અને શિષ્યા પરિવારની ગણતરી કરો. શિષ્યા પરિવારની ગણતરી આ અવસર પીણીના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનથી વધારે છે. કારણ આ કઠણ હૃદય છે. આપણી કોઈ દિવસ વિદાય ન થાય. ઘર જમાઈ બહુ ઓછા બનતા હોય સાહેબ, પણ દીકરીની વિદાય 100% થાય. કારણ દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરીનું હૃદય જેટલું નિર્મળ બનાવ્યું છે ઈશ્વરે કે માં જ્યારે હાથમાં મહેંદી પણ લગાડે ને, સંસારિક વિદાય હોય અને માં
હાથમાં મહેંદી લગાડે એટલે સમજુ દીકરી પૂછે, જેમ ભાવિની બેન હાથ દેખાડો બંને, આ હાથમાં મહેંદી લાગી છે. વાત સંયમની હોય કે સંસારની. દીકરી પૂછે, માં મારા હાથ આટલા સુંદર છે તો પછી મહેંદી શું કામ? માં મારા હાથ આટલા સુંદર છે તો પછી મહેંદી શું કામ? જયેશ તો જવાબ મળે છે મમ્મીનો, યાદ રાખજો. હવે તો બ્યુટિશિયન આવે છે, મહેંદી લગાડે છે. પહેલા તો માં 6 ટીકા કરે, આંગળીના ઉપર 4, અંગૂઠા ઉપર અને વચ્ચે 1. આ 6 ટીકામાં મહેંદી લાગી જાય. માં જ લગાડે મહેંદી. પણ દીકરી પૂછે મમ્મીને કે મહેંદી શું કામ? જવાબ શું આપે ખબર છે મમ્મી? કે બેટા, જેમ મહેંદી ઘસાઈ જાય છે ને તારો હાથને ચમક આપી જાય છે, જેમ મહેંદી ઘસાઈ જાય છે ને તારા હાથને ચમક આપી જાય છે, એમ મંજુલાબેન કહી રહ્યા છે. હવે તું સંયમ માર્ગે જાય છે, ભલે ઘસાઈ જાય પણ તારા આત્માને, તારા પરિવારને અને તારા ગુરુણીના પરિવારને એવો દીપાવજે, એવી ચમક આપજે, એવી ચમક આપજે કે મહેંદીનો રંગ તારી હાથમાં ઝાંખો પડે પણ તારા સેવાનો રંગ હંમેશા માટે ચમકી જાય. આપણી દીકરી સાસરે જાય ને ત્યારે પણ એમ કહીએ કે સાસરામાં પિયરિયાની ચમક પાથર છે બેટા, પણ એ જગ્યાએથી પાછી આવી શકે, આ જગ્યાએથી એ પાછા નહીં આવે. દીકરી અને ગાય દોરે ત્યાં જાય. દીકરી એ તુલસીનો ક્યારો કહેવાય. ઘરની અંદર આંગણામાં તુલસી પડી હોય ને એની પૂજા થાય. દીકરા અને દીકરીમાં થોડોક ફરક. દીકરાને 5 રૂપિયા આપો ને તો એ પાછા ન આવે, પણ દીકરીને 5 રૂપિયા આપો ને તો એ તિજોરીમાં 50,000 રૂપિયા પોતાની મેળે બનીને આવી જાય. એટલે એનું નામ લક્ષ્મી છે. આ જેટલી મહેનત કરી છે પિયુષ કુમારે, જેટલી મહેનત કરી છે રતિલાલભાઈએ, સવાયું છે આજે બધું છે એમની આગળ, પણ પુરુષાર્થ આજે પિયુષભાઈનું અને રતિલાલભાઈનું પણ પુણ્ય કોઈનું કામ કરે છે ને તો એ ગ્રહણી તરીકે મંજુલાબેન છે, પછી અમારી લાડકી ભાવિની છે. ભાવિનીનું તમામ પુણ્ય ભેગું થયું છે જે આજે પિયુષભાઈના જિંદગીની અંદર લક્ષ્મી ખાતે આર્થિક જે જવાબદારી હોય એ ખાતામાં મજબૂત બની ગયા છે. કારણ દીકરીનું બેનનું પુણ્ય ભાગીદાર બને છે. આજે વિદાયની શરૂઆત કરું એનાથી પહેલા એક નાનકડી પરફોર્મન્સ કરવાની છે. મારા બધા કલાકારો આવી જજો અહીંયા. તૈયાર છો? પધારો. એ વિદાયથી આપણે શરૂઆત કરશું. વિદાયમાં મારે બહુ મહત્વના પાસા, જેનું નામ લઉં એને મંચ પર આવવાનું છે. આજે સાંજીનો પ્રભાવનાનો નકરો 500 રૂપિયા, ઘણા બધા નામ આવ્યા છે એટલે ₹100ની પ્રભાવના આજે આપ સુધી પહોંચી રહી છે. એનો શ્રી સંગવતી સહર્ષ સ્વીકાર કરજો. બહુ સરસ મજાના કલાકારો અહીંયા પધાર્યા છે જે વિદાયની આ પળને બહુ સુંદર રીતે સાચવશે. તો નામ લઉં છું. સૌથી પહેલા આવશે રિયા બિપિન મારુ, પછી પ્રાચી બિપિન મારુ, પછી વંશિકા નિલેશ, યાશિકા નિલેશ મોતા અને પલક મયુર ફુરિયા. આ ચારે આજનો આ વિદાય સમારંભ શરૂ કરવા માટે પોતાનું સંયમ અનુમોદનાનું નૃત્ય રજૂ કરશે. આ ચાર દીકરીઓ છે. મોટું દેખાડો જરા. આ 4 દીકરીઓને જરા ધ્યાનથી જોઈ લેજો. એક મોન્ટર થોડા ऐसे भी करना. આ 4 દીકરીઓ છે. મારા સાહેબ મા સતીજી એક વાત ધ્યાનથી સાંભળજો. ઘરમાં બાપ હોય ને, બાપ એ કોઈનું ન માને. ઘરમાં બાપ એટલે જોંટો, બાપ એટલે આખી કોડા કઢે, કડક વે. બાપ એટલે કે એની હા ન છે, ના જ છે. બાપ એટલે કડક વધારે પડતો. આ તો રતિલાલભાઈ બહુ નિર્મળ છે. નહીં તો બાપ એટલે કડક. ઘરમાં મમ્મી ન હોય ને તો ઘર માથા પર લઈ લઈએ, અને ઘરમાં પપ્પા ન હોય ને તો હાંસકારો બોલીએ, હાંસ પપ્પા નહીં, આણે વાંધો ના. પપ્પા હોય ને તો સાવધ રહેવું પડે. પણ આ બાપ ઘરમાં જે હોય ને કોઈનું ન માને. બાપ પોતાની માનું ન માને, બાપ પોતાના બાપનું ન માને, બાપ પોતાના દીકરાનું ન માને, બાપ પોતાની વહુનું ન માને, બાપ પોતાના પરિવારના કોઈ સદસ્યનું ન માને. પણ દીકરીઓ કે ને પ્લીઝ પપ્પા, હા મારી માં કરું છું. બાપ દીકરીનું પહેલા માને. એટલા માટે કહેવાય માને વાલો દીકરો ને બાપને વાલી દીકરી. દીકરી છે ને એ જાન છે, બાપનો હૃદયનો ધબકાર છે. એટલે જ કવિ આગે લખી નાખેલું દાદે કે કાળજા કેરો કટકો મારી ગોઠીથી છૂટો થાય, જાન ગઈ ને મારો જાન લઈ ગઈ. આ વાક્ય દીકરી માટે લખાયું છે. દીકરીની વિદાય એટલે કંપારીઓ છૂટે. સાહેબ દીકરી ઘરમાંથી જાય તો મણીલાલભાઈ રામભિયા અશ્કે લખ્યું છે, પાણીયારા ઉપરથી ગાગર જાય અને પાણીયારો કેવો ખાલી લાગે, ઘરમાંથી દીકરી જાય ત્યારે ઘર એવું ખાલી લાગે.
મણિલાલભાઈ રામભી આશ્ક લખે છે કે શેરડીનો રસ ચૂસાઈ જાય પછી શેરડીનો સાંઠો કોરો કોરો કેવો લાગે, ઘરમાંથી દીકરી જાય ત્યારે ઘર એવું કોરું કોરું લાગે. અરે શેરીમાં ઢીંગલી છમ છમ ઘૂઘરોમાં રમતી હોય અને અચાનક ગાયબ થઈ જાય તો શેરી કેવી સુમસામ લાગે, ઘરમાંથી દીકરી જાય તો ઘર એવું સુમસામ લાગે છે. આ મણિલાલભાઈ રાંભિયાની રચના છે. મોકો મળશે તો આજે સાંભળશું. પણ આ ચારે દીકરીઓ જોજો બેટા, તમે આવ્યા છો ભાવિની બેન માટે, પોતાની પ્રેઝન્ટેશન સરસ કરવાના છો, બરાબર છે, પણ આ નૃત્યમાં ભાવ રાખજો કે વારા પછી વારો, ભાવિની પછી તમારો. થેન્ક યુ. અનુમોદના અનુમોદના બોલો. અનુમોદના વારંવાર, અનુમોદના અનુમોદના. વન મોર ટાઈમ. તો ચાલો, હું સૌથી પહેલા જેનો ઉપકાર જીવનભર ન ભૂલી શકાય એવા, જો આમ તો વિદાય 4 કલાક ચાલે સાહેબ, પણ ગુરુદેવનો વિચાર કેટલો ઊંચો. આમ બધી જગ્યાએ રાત્રિ વિદાય થાય. આજે ગુરુદેવે કહ્યું, મને બહુ ગમ્યું. ગુરુદેવે કહ્યું, ઉત્તમભાઈ આપણે અહીંયા રાત્રિ વિદાય રાખી ને તો પાપમાં વધારે પાપ જોડાઈ જાત, કેમ કે વરસાદના કારણે કેટલી જીવાંત આવી જાય અને લાઇટના પ્રકાશના કારણે અમને બહુ તકલીફ થાય. એટલે આપણે જે કાર્યક્રમ જાખ્યું છે માત્ર થોડીક સંસારિક અનુમોદના જરૂરી હતી એટલે, નહીં તો એ પણ કરવા ન આપત. માત્ર સવારનો એક કાર્યક્રમ અને બીજો દિવસનો સવારનો એક મહાભિનિષ્ક્રમણનો કાર્યક્રમ. ધન્યવાદ ગુરુદેવ કે આ બપોરનો થોડોક સમય આપે પણ હાજરી આપી છે, અને એટલા માટે માત્ર કલાક 1.5 કલાકમાં વિદાય મારે પૂરી કરવાની છે. તો હું સૌથી પહેલાં વિનંતી કરીશ, પિયુષભાઈ તમે પપ્પાને લઈને ઉપર આવજો, અને છાયા ભાભી તમે મંજુલાબેનને લઈને મંચ પર પધારવાની કૃપા કરશો. પધારો. 4 ખુરશી કલ્પેશભાઈ. પિયુષભાઈ અહીંયા બેસો, પપ્પાજી ત્યાં બેસો. પધારો. ભાવિની બેન, જેઓ સતત તમારા માટે જાગ્યા છે, સતત તમારા માટે ઊભા રહ્યા છે, સતત તમને વાલ કર્યો છે, એ બધાની સંગાથે આજે તમને દેવાનો છે. મંજુલાબેન, ન ચાલવાનો હજી થોડોક ઢોંગ વધારો એટલે છે ને, ભાવિની બેન તમારો હાથ પકડ્યા, છેલ્લો હાથ છે. હું નથી ચાલી શકતી દીકરી, મને હાથમાં પકડી લે જરા, કારણ કે આજનો છેલ્લો દિવસ છે હાથ પકડવાનો. ભાવિની બેન પાછળ ઊભા રહેજો. બસ આટલો પરિવાર, અને એક બેનીને યાદ કરીએ. બસ 4, 5 અને 6 એટલે કપિલા, જેમની શુભેચ્છા જેની યાદ સાથે છે. આ ષષ્ઠી પૂર્તિ જેવો પરિવાર છે. રતિલાલભાઈની માંજરી આંખો છે, અને બાપનો મેકઅપ દીકરી માટે બહુ સોલિડ હોય. આ વ્યક્તિ વિશેષ છે. આ બધાની સાથે જોડાઈને એક નાનકડી વાત સૌથી પહેલા શેર કરીશ. જ્યારે પણ હું 2 મિટિંગમાં ગયો છું ને, મને કલ્પેશભાઈ લઈ જાય 2 મિટિંગમાં. 2 મિટિંગ કરી, બંને મિટિંગમાં હાજર હતા. પહેલી મિટિંગમાં નક્કી કરવાનું હતું અને પછી પોસ્ટપોન થયું. આપણો થોડો કાર્યક્રમ થોડોક 2 દિવસનો થયો, પણ લોકડાઉન બીજો આવ્યો એનાથી પહેલાં જે તૈયારી હતી. આમ આ ભાઈની આદત છે, જ્યાં બેઠા ને ત્યાં એમને ઊંઘ આવી જાય, આદત છે. પણ તમને ખબર છે છેલ્લા 6 મહિનાથી કોઈ જાગે છે ને તો એ આ પિયુષભાઈ છે. જરા હું અહીંયા ઈચ્છીશ કે જોરદાર અનુમોદના કરજો. આ પિયુષભાઈ છે, કેટલો જાગ્યો છે.
એક બાપ હોય ને પોતાના દીકરીનું સાસરું બરાબર છે કે નહીં એ શોધવા જાય. ક્ષમા ઈચ્છીશ, આ પિયુષ કુમાર તો ગુરુની મરિયાનું પરિવાર બરાબર છે ને, મારી બેનને બરાબર સાચવશે ને, એને શોધવા માટે કચ્છની જાત્રાઓ કરી છે. અને પછી કે હું જોતો રહી ગયો છું, મારા વિચાર કોઈએ બદલ્યા હોય ને તો આ ગુરુની મૈયાએ. મારી બેન ધન્ય છે કે બહુ સરસ માર્ગે જાય છે. અને આ વળાંક સાથે જ માતાનું હૈયું પીગળી ગયું. અને કેવું પીગળ્યું કે એ જૂના સંસ્કારોની યાદ આવી ગયા. અહીંયા હું મમ્મી અને પપ્પા બંનેની વાત કરીશ. મમ્મી કોને કહેવાય ભાવિની બેન? જે ગાલ પર હાથ ફેરે ને એને મમ્મી કહેવાય, અને કાન પકડે ને એને પપ્પા કહેવાય. જે તરત હા પાડે ને એને મમ્મી કહેવાય, જે તરત ના પાડે ને એને પપ્પા કહેવાય. ક્ષમા ઈચ્છી છે, અહીંયા થોડુંક એવું હતું કે હા અહીંયા પાડે અને દરેક જગ્યાએ. કારણ ખબર છે, આખા ઘરની જવાબદારી પ્રાઇમ મિનિસ્ટર બનીને અત્યારે જે કાંઈ સોલિડ છે ને એનું કારણ વન મેન આર્મી મંજુલાબેન છે. જરા જોરદાર તરતી બતાવો. આખા ઘરને એમણે પોતાની જવાબદારી પૂર્વક સાચવ્યો છે. આટલો સંપૂર્ણ પરિવાર આજે છે. આ મંજુલાબેન છે જે ગોરેગાંવમાં કેટલા વર્ષથી રહેવાનું? 44 વર્ષથી એમને ગોરેગાંવ મળ્યું. એમાં પણ સિદ્ધિ તપ કરવાનો મોકો મળ્યો. આચાર્ય ભગવાન જય ઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબ એમાં શિબિર કરવાની, અને શિબિર કરવાની ને એમાં પણ સંયમની જ વાતો થતી હતી. ચિત્ર તો સંયમનું 6ઠ્ઠા ધોરણથી તૈયાર થઈ રહ્યું હતું. કલર તો આવતીકાલે રાગવાનો છે. અને આમાં પણ દરેક જગ્યાએ જ્યારે વાત આવી સંયમ લેવાની તો કેવો મોહ દીકરી પ્રત્યે આ મંજુલાબેનનો કે તને દર્શન કરવા લઈ જઈશ પણ હું સાથે ચાલીશ, ક્યાંક મારી દીકરી જતી ન રહે. તને હું લઈ જઈશ પણ હું ચાલીશ. પોતાના પગ ચાલે કે ન ચાલે પણ દીકરીથી 1 સેકન્ડ દૂર નથી રહ્યા. આ સ્નેહ રાગ હતો, સ્નેહ રાગ જે ભગવાન મહાવીર સ્વામીને અને ગૌતમ સ્વામીની વાત કરી તો ગૌતમ સ્વામીનો કેવો રાગ હતો? મને કેવળ જ્ઞાન થાય કે ન થાય પ્રભુ, તમારાથી દૂર નહીં જાઉં. આવો પ્રેમ, આવો વાત્સલ્ય એ મંજુલાબેન. અને પોતાના જીવનમાં આ પિતા છે ને એટલા નિર્મળ બનીને બેઠા છે ને, તમે જુઓ છો એમના હૃદયના ધબકારાને વાંચજો. કારણ કે રતિલાલભાઈ સચ્ચો જોજા, પિયુષ બોરો ઓકલે કે બધીયું બોર્યું ઓકલે, સચ્ચો જોજા, હકડેદમ 100% સચ્ચો જોજા. છોકરો બોરો ગમે તો કે બસ છોકરીઓ બોર્યું ગમે દઉં? છોકરીઓ ખારા નથી જા પેલા જોયું, છોકરી બહુ ગમે છે. કારણ માને વાલો દીકરો ને બાપને વાલી દીકરી, આ પહેલી વાત છે. મેં બહુ સરસ લખ્યું છે. ભાવિની જતી હોય કદાચ સ્થાનકમાં અને અચાનક એને નાનકડું કોકરોચ દેખાઈ જાય રસ્તામાં તો મોઢામાંથી અવાજ નીકળશે, ઓ મમ્મી તમે. અચાનક કદાચ ભાવિની જતી હોય ને રોડ ક્રોસ કરતી હોય અને મોટો ખટારો આવી જાય વચમાં, અને ખટારો આવી જાય તો એના મોઢામાંથી અવાજ નીકળે. શું ખબર છે? બાપ રે બચી ગઈ. જીવનની દરેક પળે મમ્મી અને પપ્પા વગર ઉદ્ધાર નથી. આવા મમ્મી પપ્પા અહીંયા મળ્યા છે તો ખાસ એક નાનકડી 2 લાઈનો આપું છું, સાંભળજો. એ મમ્મી અને પપ્પાને ડેડિકેટ કરું છું. નાની હોય મુશ્કેલી ત્યારે ઓ માં બોલાય, આફત હોય મોટી તો બાપ રે બોલાય. ડરને સંકોચથી બચવા તમને યાદ કરાય, ડરને સંકોચથી બચવા તમને યાદ કરાય. પડ પડ વિચારે મારા માટે કેમ બોલાય, પડ પડ વિચારે મારા માટે કેમ બોલાય. મમ્મી અને પપ્પાની વાતો કેમ રે બોલાય, મમ્મી અને પપ્પાની વાતો કેમ રે બોલાય. પડ પડ વિચારે મારા માટે કેમ રે બોલાય, પડ પડ વિચારે મારા માટે કેમ રે બોલાય. જુઓ એક નાનકડી વાત કરું. રતિલાલભાઈ રાતના જ્યારે ભાવિની જ્યારે નાની હોય અને 11 વાગે પપ્પા આવે તો મારા ખ્યાલથી સૂઈ ગઈ હોય, બરાબર? ભાવિની બધા સૂઈ ગયા હોય. જોયું? આ બરાબર વાત છે. હવે પપ્પાની વાત કહું, જરા ધ્યાનથી સાંભળજો. ગમી જાય તો મને થોડીક તાળીઓનો વાદ આપજો, મને ગમશે. આ 11 વાગે ઘરે આવે ને એટલે મંજુલાબેન દરવાજો ખુલે ને એટલે તરત પૂછે રતિલાલભાઈ, છોકરા સુમી રહ્યા? બાપ કે થાક ઉતારેલા કરે કે ખપે ને ઘર મેં તો એ કરો હે રમકડાવે કે કદાચ હું જઈશ, જાગતા હશે, થોડી વાર રમીશ, થોડી વાર વાતો કરીશ એમની સાથે અને પછી આરામથી સૂઈ જઈશ, મારો થાક ઉતરશે. રતિલાલભાઈ ડોરબેલ વગાડે ને ત્યારે પણ એમ જ હોય કે છોકરા આવશે, દરવાજો ખોલશે,
પણ છોકરા ન આવે. પધારો ગુરુદેવ, સ્વાગત છે. તો છોકરાઓ જાગતા ન હોય અને એ જાય રતિલાલભાઈ પોતાના દીકરા દીકરી આગળ વાલથી હાથ ફેરવે ત્યાં મંજુલાબેન કે મોડું થઈ ગયું, થોડું જમી લો અને હવે સૂઈ જઈએ. જમવા બેસે, રાતના 11 વાગે આવતા હોય, જમવા બેસે રતિલાલભાઈ મોઢામાં કોળિયું નાખે. સાંભળજો, દરેક પપ્પાઓએ આ કર્યું છે, પણ આપણે બધાએ મમ્મીનું મહત્વ બહુ વધારી દીધું, પપ્પાનું મહત્વ બહુ ઘટાડી દીધું છે. પપ્પા વિશે બહુ ઓછું બોલાય, મમ્મી વિશે બહુ બોલાય. એમાં રતિલાલભાઈ કોળિયું ખાતા હોય ને, ખાતા ખાતા અટકી જાય. એટલે મંજુલાબેન પૂછે, શું થયું? તો કે મારા કરતા તું બહુ નસીબવાળી છે. રતિલાલભાઈ કે, તો કે કેમ હું નસીબવાળી? કે તું સંતાનોને ઉઠાડે, ખવડાવે, નવડાવે, પીવડાવે, સુવડાવે, એની સાથે કેટલો ટાઈમ પસાર કરે. મને સવારના ઉઠું ત્યારે પણ એ સૂતા હોય, રાતના ઘરે આવું ત્યારે પણ એ સૂતા હોય. થોડી વારે મને એમની સાથે રહેવાનો, રમવાનો મોકો નથી મળતો. ત્યારે મંજુલાબેન કે, આટલો પ્રેમ કરો છો બાળકોને તો દુકાનેથી થોડા વહેલા આવી જાઓ ને. હવે સાંભળજો પપ્પાનો જવાબ. આ ઘડીએ રતિલાલભાઈ કે તારી વાત સાચી છે કે હું વહેલું આવી જાઉં, પણ ક્યારેક ક્યારેક એવું થાય કે હું મારા દીકરાઓ માટે મોડો પડું છું ને કાંઈ વાંધો નહીં. બાપ છે, હું મારા દીકરાઓ માટે મોડો પડું છું ને કાંઈ વાંધો નહીં. 2 પૈસા વધારે કમાવીને મૂકી દઉં, મારા સંતાનો એના સંતાનો માટે મોડા ન પડે, મારી આ ઈચ્છા છે. બાપ, આ એક બાપ બોલી શકે અને એક બાપનું જ આ ગજુ છે. કવિએ લખ્યું છે, પપ્પા છે ને એક ક્રેડિટ કાર્ડ છે જેમાં કોઈ લિમિટ નથી. પોતાના ખીચામાં પૈસા ન હોય પણ સંતાનોની ઈચ્છાઓ પૂરી કરે ને એ બાપ છે. અને બહુ સરસ મજાની આ રચનાઓ હું ખાસ અહીંયા પપ્પા માટે ઓ પાપા નામની એક સરસ મજાની રચના છે, હું રજૂ કરીશ, જે કદાચ ભાવિની અત્યારે ડેડિકેટ કરશે પોતાના પપ્પાને. એટલું વાલ કરો તમારા પપ્પાને, એટલું વાલ કરો. એમની સાથે અહીંયા રમજો, એમને બહુ સરસ મજાની જપ્પી આપજો, એમને વાલ કરજો. એ વાલ એમને સાંભળવો જોઈએ. રતિલાલભાઈ, એવી કઈ વાત છે બાળપણની જે ભાવિનીની ક્યારે ન ભૂલાય? તમને જમાડે કોણ? ભાવિની તમને કઈ જગ્યાએ જીદ કરે? ભાવિનીને પૂછું, હે? અચ્છા, રોજ બપોરના દહીં ખવડાવે એ પપ્પા. બીજું, રોજ કેરી આવે ને આંબો તો પપ્પા ખવડાવે ભાવિનીને, આ પપ્પા. તો રતિલાલભાઈનો વાલ કેવો ખબર છે? ભાવિનીના શબ્દો છે, અમારા દીપાબેન રજૂ કરશે, સાંભળજો. પપ્પાને પકડી લો, પપ્પાની સાથે આજે રમી લો, પપ્પાને દિલ ભરીને આજે જીવડાવી દો. मैंने जीवन में नाम जो पाया है आपकी देन है ओ पापा, ओ पापा, ओ पापा, ओ पापा, कि आप वो सागर हैं जिसकी गहराई कोई जाने ना ओ पापा, ओ पापा, ओ पापा, मेरे पापा। गौरव है और शान है घर की, गौरव है और शान है घर की, प्यार भी है और शासन भी है, मूरत है संयम की, अपने आंसू को छिपा के रखते हो कि धीरज देते हो ओ पापा, ओ पापा, ओ पापा, ओ पापा। मैंने जीवन में नाम जो पाया है आपकी देन है ओ पापा, ओ पापा, આ વિદાય શું કામ ખબર છે? સંસારમાં જે સંતાનો મા બાપની ઇજ્જત ન કરતા હોય ને એના માટે સંયમની એક વિદાય બહુ જરૂરી છે. હું બહુ ઓછી વિદાય કરાવું છું, બહુ ઓછી. માસાદેજી દીકરીઓ યાદ આવે છે.
મા બાપની ઇજ્જત ઘરે કેવી હોય ખબર છે? સંતાનો મોબાઈલમાં બેઠા હોય, પપ્પા રૂમમાં બેઠા હોય, પોતાની વાત વોટ્સઅપ દ્વારા ફ્રેન્ડ સુધી પહોંચાડે, પણ મા બાપ સુધી ન પહોંચાડે. આજના સંતાનો મમ્મી પપ્પાને અડધૂત કરી નાખે. પ્લીઝ, તમને સમજ ન પડે, ચૂપ રહો, ફેંકી દે. તારે મા બાપ એકલામાં વાતો કરે કે મારા વાલો મારો દીકરો મને કહે છે કે સમજ ન પડે. જ્યારે 6 વર્ષનો માંડ હતો, બોલતા નહોતું આવડતું, ફફા કરતો હતો, ત્યારે ઘરના 15 જણામાં ખાલી અમે સમજતા હતા કે અમારો બાળક શું કહે છે. અને આજે મોટો થાય છે ત્યારે એમ કે છે કે સમજતા નથી તમે શું કહો છો. આજની જનરેશન માટે આ વિદાય કાર્યક્રમ હોવો જોઈએ અને ખબર પડે કે બાપ એક તડકામાં તપે છે ત્યારે સંતાન ઠરે છે, અને માં ચૂલા પર બાજરનો રોટલો બનાવતી વખતે તપે છે ત્યારે સંતાન ઠરે છે. અહીંયા કોઈ સંતાન એવું નહીં હોય જેના હાથમાં અત્યારે મોબાઈલ હશે નહીં, પોતાનું હશે, કોઈ નહીં કહી શકે. હું કલ્પેશને પણ કહીશ, બિપિનભાઈને પણ કહીશ, કોઈને પણ હું કહું ને મોબાઈલ તમારો, તો કે હા મારો પોતાનો, હું તો ના પાડું. કેમ? પહેલા જેણે તને ઉછેર્યો છે ને તારી પાછળ લગભગ 1 કરોડ જેટલો ખર્ચ કર્યો છે ને, એનો ઉધાર ચૂકાવ અને પછી તું કે તારો. પૂનમચંદ્રજી સ્વામી સંયમ લેવાના ભાવ થયા ને, તો પહેલો નિયમ શું હતું ખબર છે? અનાજની દુકાનમાં કામ કરીને પહેલા મારો ઉધાર ચૂકવો, કોઈનો કર્જ ન જોઈએ. અને કર્જનો ઋણ ઉતર્યો પછી ગુરુદેવે સંયમ માટે આગળ પગલો ભર્યો. 55,000 જો મોબાઈલ ગણીને જોઈ, મોબાઈલ મૂજો એડે કે હું ચેડિયા પહેલા તો જો અધા તો પૂઠ્યા હકરે કરોડ જો ખર્ચો ક્યાંય હકડી હકડી પાઈ પાછી દે અને પોય તો વટે જો કો બચે એને મજા મોબાઈલ ગને તો ઈ મોબાઈલ તોજો નકા ઈ મોબાઈલ અચ્છી તારીખ में પણ તોજે અધા જો જોવા છે. આ પપ્પા છે. દીકરી અને બાપ નદી ક્રોસ કરે છે. જુઓ, સમજો દીકરી ભાવિની જેવી. દીકરી અને બાપ નદી ક્રોસ કરે છે અને એ ઘડીએ પૂજ્ય મા સતીજી નદીમાં વેણ વધારે છે એટલે બાપ દીકરીને કહે છે મારો હાથ પકડી લે. દીકરી કહે છે પપ્પા હું તમારો હાથ નહીં પકડું, તમે મારો હાથ પકડી લો. પપ્પાને ગુસ્સો આવ્યો પણ ત્યારે દીકરીનો હાથ પકડી નદી ક્રોસ કરાવી. સામે કિનારે જઈને તરત પપ્પાએ કહ્યું બેટા મેં તને કીધેલું તું મારો હાથ પકડ, કેમ તે જીદ કરી અને મને કહ્યું તારો હાથ પકડવાનું. ત્યારે દીકરી છે ને આ સમજુ ભાવિની જેવી જવાબ આપે છે પપ્પા જો હું તમારો હાથ પકડીને નદી ક્રોસ કરું ને અને મારા પગ નીચે લપસણો પથ્થર આવે ને તો હું તમારો હાથ છે ને મને બેલેન્સ કરવા માટે છોડી દઈશ, પણ મેં તમને કહ્યું મારો હાથ પકડો કારણ પપ્પા તમે મને નદી ક્રોસ કરાવો ને તમારા પગ નીચે લપસણો પથ્થર આવે ને તો મને ખાતરી છે તમે ઠોકર ખાઈ લેશો પણ મને કિનારે નહીં પહોંચાડો ત્યાં સુધી હાથ નહીં છોડો. રતિલાલ ભાઈએ આજે પણ હાથ નથી છોડ્યો, બહુ ભાવથી વિદાય આપી. એમણે કોઈ ચીજ નથી માંગી જીવનમાં. પિયુષભાઈ માંગ્યું છે કાંઈ પપ્પાએ? તમને રજા લેવી પડે એવો વ્યવહાર કર્યો છે એમણે કોઈ દિવસ? અહીંયા ઊભો રહે, ક્યાં જાય છે? આવો અવાજ સાંભળ્યો છે પપ્પાનો? નસીબવાળાને મળે છે. બાપ જેવું નામ છે ને એવી જ આંખો છે. આવા પપ્પાજી રતિલાલભાઈ એમને બહુ ભાવથી છેલ્લી વંદના કરી લેજો, એમના પગે લાગી અને પછી આપ મમ્મીને ભાવપૂર્વક વંદન કરજો. આ છે રતિલાલભાઈ. કોઈ ભૂલચૂક થઈ હોય દીકરીથી તો ક્ષમા આપી દેજો. સંયમ એનો ખીલે અને આપના આત્માને પણ તારીને મોક્ષ માર્ગ સુધી તમારી આંગળી પકડી લઈ જાય એવા આશીર્વાદ આ લાડકી અમારી ભાવિની બેનને આપજો. બેસો ભાવિની. હા વંદન કરો, મને તો બહુ ગમશે. જય હો. નાનકડું ગીત આપું છું. ધન્યવાદ ભાવિની બેન. આજે થાકતા નહીં અને જરાક થાક લાગે ને કદાચ લાગે ને તો સુવિધીભાઈ મા સતીજીને યાદ કરી નાખજો. 78 વર્ષની ઉંમરમાં પણ કેવા થનગનતો આત્મા, આવો આત્મા 8 કોટી સંપ્રદાયને મળે તો ધન્યતા કહેવાય છે. જય હો. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजाने हैं. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजाने हैं. धरती पे रूप माँ बाप का इस विधाता की पहचान है. ભાવિની હવે મને મમ્મીની 4 વાતો તું જ બોલ. મમ્મી વઢે તોય, મમ્મી પ્રેમ કરે તોય, મમ્મીની એવી શું વાતો છે જે તું જાણે છે કે તારા ઉપકારમાં જોડાયેલી છે કે મમ્મી ન હોત તો કદાચ તું અહીંયા સુધી ન હોત. તારી કાળજી લેવાની, કપડામાં, સુવામાં, ખાવામાં. મારી ઈચ્છા છે આજે મમ્મીને કહી દે કે તમને શું યાદ છે. બધું જ સવારથી સાંજ ને સાંજથી રાત બધે સૌથી પહેલા ઉઠે ને સૌથી છેલ્લે સૂવે બધામાં મમ્મી હોય હોય ને હોય જ.
અમારો કોઈ બી ટાઈમ ટેબલ હોય સ્કૂલનું કોલેજનું ક્લાસીસનું બધાના ટાઈમ અમને કદાચ ભૂલી જઈએ પણ મમ્મીને યાદ હોય કે આનો જવાનો ટાઈમ છે એનાથી પહેલાં રસોઈ તૈયાર જ હોય. 10:30 વાગે હું ખબર છે ક્લાસીસમાંથી આવીશ અને 11:15 વાગે મારી બસ છે, હું નીકળી જઈશ. વચમાં ખાલી 10 જ મિનિટ ઘરે હોઈશ, રસોઈ તૈયાર જ હોય થાળીની અંદર, અને ઊભા ઊભા માથું ઓળતા ઓળતા મમ્મી મોઢામાં ખવડાવે કે લે બેટા ખાઈને જ જા, નહીં તો ખબર છે હમણાં જ ભાગી જશે. એટલી સંભાળ રાખી છે કે પૂછો નહીં. આજે અહીંયા સુધી પહોંચી છું ને એમાં પાયામાં એમના જ સંસ્કાર છે, અધરવાઇઝ પોસિબલ જ નથી. આ તમારી દીકરી છે. આ માં કેવી હશે બોલો? 2 હાથ છે પણ 4 હાથના કામ કરે, 2 હાથ ચોટલા વાળે ને ઈશ્વરે આપેલા 2 હાથ પોતાના સંતાનને ભોજન ખવડાવે. દરેક માં એવી હોય, દરેક માં એવી હોય. ઓલા ખૂણે બેઠા છે રતનમાં, 40 વર્ષથી એક આંખ છે, એ મારી બા છે. કેવી બા ખબર છે? આજે પણ કમાયેલો રૂપિયો એમના હાથમાં આપું, કારણ એ મારા ઘરની રાણી છે, હું મારા ઘરનો રાજા નથી બાપ. હું એમની સાથે રહું છું, એ મારી સાથે નથી રહેતા. માં એ બહુ મોટી વાત છે. આ લાડકી ભાવીની જો કદાચ ઘરમાં ભીંજાઈને આવે ને તો માની ઓળખાણ આપું તો કદાચ એકવાર પિયુષ બોલશે, ખબર નથી પડતી વરસાદમાં ભીંજાઈ ગઈ, બીમાર પડીશ તો. અહીંયા કદાચ છાયાબેન બોલશે, આ તો જાણી કરીને નણંદ છે ને, જાણી કરીને ભીંજાય છે, રસોડાના કામ મારે જ કરવા પડે, કદાચ બોલશે. અહીંયા પપ્પા પણ કદાચ ભાઈ નહીં બોલે છાયાબેન, આ તો મારું એક્ઝામ્પલ છે, કદાચ પપ્પા બોલશે અને સમજ નથી પડતી કે ભીંજાઈને આવે છે, એક જગ્યાએ ઊભા રહેવું જોઈએ. પણ માં કેવી હોય ખબર છે? ભાઈએ કાંઈક કીધું, પપ્પાએ કાંઈક કીધું, કદાચ ભાભીએ કાંઈ કીધું, પણ માં કેવી હોય? ભીંજાઈને આવી. જાઓ તો બેટા છાયા જલ્દી ટુવાલ લઈ આવો, મારી લાડકીનું માથું લૂછી દઉં, નહીં તો એને શરદી થઈ જશે. અહીંયા ગુસ્સો નથી, અહીંયા એ જગાડે છે કે મારી લાડકી દીકરીને શરદી ન થાય. ખબર છે કે ગુસ્સો કરતા પહેલા ટુવાલથી માથું લૂછવું છે, ક્યાંક મારી દીકરીને શરદી ન થઈ જાય. માં છે ને પડે પડે ચિંતા કરે. હું હંમેશા કહું 18 કલાક ખુલ્લી આંખે જે પોતાના સંતાન માટે આખો દિવસ પોતાની આંખોને પાપણ પલક્યા વિના સતત વિચારે, જુએ અને કરે ને, એ મમ્મી છે. અને બરાબર મમ્મીનો સુવાનો ટાઈમ થાય ને ત્યારે રાત્રે કોઈ ચોકીદાર બનીને ઘરમાં જાગતું હોય ને, એ પપ્પા છે. હું ખાસ મંજુલાબેન, માં શબ્દ ઘરમાં કોઈને ખાલીપો લાગશે ને તો એ તમારા મમ્મી છે મંજુલાબેન. છાયાબેન કદાચ 3 મહિને એકવાર તો જશે ને પોતાના પિયરે, માવિત્ર છે, પણ જ્યારે છાયાબેન પિયરે જશે ને અને ઘરમાં ખાલીપો આવશે ને ત્યારે મંજુલાબેનને કોઈ વધારે યાદ આવશે ને તો એ ભાવિની છે. કારણ કે ભાવિનીએ માત્ર પોતાના પરિવારમાં નહીં, સાતસંત સુધી પોતાનું નામ કર્યું છે. અને મોટી દીકરીને પરણાવ્યા પછી આ દીકરી સાથે એમનો આત્મા જોડાયો છે. આટલા સમય સુધી સાથે રહેવું અને સતત એના વિચારમાં છેલ્લા 2 વર્ષ રહ્યા છે, સતત એના વિચારમાં. આ મગજ છે ને બીજે ક્યાં કામ નહોતું કરતું, માત્ર ભાવિની, માત્ર ભાવિની, માત્ર ભાવિની. આમ કહીએ તો દરેક ભાવિની નામના મણકા સાથે મંજુલાબેનનું મગજ ગૂંથાઈ ગયું છે. એ નીકળતા વાર લાગશે. કાલે દીક્ષા લેશે અને ભાવિની બેન હાથ જોડીને મથેણ વંદામી કરીને જ્યારે વંદના કરશે ત્યારે પણ એમની આંખમાં ચોધાર આંસુ હશે કે મારી દીકરી મારે ખોળે રમીને મોટી થઈ, મારી દીકરી મારી આંગળી પકડીને સ્થાનકે લઈ ગઈ. આજે મારી દીકરીએ એનો કર્જ ચૂકવ્યો છે. જુઓ તો ખરા, પોતે કયા મુકામે પહોંચી ગઈ અને મને કયા મુકામે મૂકી દીધી. હું માત્ર શ્રીમતી મંજુલાબેન રતિલાલ છેડા કહેવાતી હતી, આજથી હું રત્નકુક્ષી માતા મંજુલાબેન રતિલાલ છેડા બનવાનો છું. આવા મમ્મીજીને એટલો જ વાલ કરો, કારણ કે ગીતમાં આનંદ બક્ષીજીએ લખ્યું છે, वो बड़े किस्मत वाले होते हैं जिनके घर माँ होती है. મળી લેજો. તમે જે પ્રેમ કરો છો, જે વાત્સલ્ય છે, ખરેખર મમ્મીનો સ્વભાવ અંદરથી નરમ અને બહારથી કડક એવા મંજુલાબેન છે, શ્રીફળ જેવા. પણ શ્રીફળનું જે અમૃત ભરેલું પાણી છે ને એ તો એમના સંતાનો છે. જય હો. वाले वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है. कितनी सुंदर है, कितनी शीतल है, प्यारी प्यारी है ओ माँ, मेरी माँ, ओ माँ, मेरी माँ तो कितनी अच्छी है,
બહુ સરસ એક રચના છે. મને યાદ આવશે તારી ગમતી વાતો, માં મને યાદ આવશે તારી ગમતી વાતો. ઓકે ઓકે, ગુરુદેવની ફરમાઈશ છે. માવરડી મૂકી મેઠડી લગાતી ઓવર ટુ ચારમી. માં સાથે જ રહેજો થોડી વાર, કારણ કે ડૉક્ટર વિશન નાગડાની આ રચના છે જે મેં લગે था કે ગમેડી ठंडी वह न तो ये ठंडी में थारे जी धड़की लगती सूरज तप में ये मुके खोरे में व्यारे ने शीतलता डिंधल पवन लगती मुझी माँ मुकी बोरी मेठड़ी लगती. मावलड़ी तो मेठड़ी लगी थी, मावलड़ी तो मेठड़ी लगी थी. साची स्वर्ग जी सोचड़ी लगी थी. सगा भले ब्याह सौ वे पण सगा भले ब्याह सौ वे पण सगपण में तो सखड़ी लगी थी. मावलड़ी तो मेठड़ी लगी थी. जेरे सियारो सीजी सटडे वावे फिरे सोझो वटडे पटता खोरे कीर सोमारे पटता खोरे कीर सोमारे कीर खलीने ढारी खटडे ऊंढण अंग जो ऊंढाड़ी दे ऊंढण अंग जो ऊंढाड़ी दे धड़की वगर पण धपड़ी लगी थी. मावलड़ी तो मेठड़ी लगी थी. मावलड़ी तो मेठड़ी लगी थी. હા જી, ચિરાગભાઈ પાછળ ઉભા રહીને સાથ આપજો. તમે ત્યાંથી પગ દો. પક્ષાલ કેવું છે ને, પરમાત્મા પછી પક્ષાલનો કોઈને અધિકાર મળ્યો છે ને તો એ માવતર છે. અહીંયા જેટલા બેઠા છે મમ્મી પપ્પાના પગ રોજ દબાવે, સાચું બોલીને હાથ ઉપર કરજો. થેન્ક યુ. આ દીકરીઓને ખૂબ આભાર. તમે પગ ન દબાવો ને તો રોજ બાલદીમાં પાણીમાં પગ બુડાડજો, એમને છે ને રાતના ઊંઘ સારી આવી જશે. જે તમારા માટે દોડ્યા છે ને એના માટે થોડોક સમય કાઢજો બાપ, કારણ કે માવતર છે ને એ નસીબથી મળે છે. એટલા માટે હું ખાસ એક રચના આપું છું કે આ દુનિયામાં બધું મળે છે, દોડાદોડી કરવાથી રૂપિયો મળી જશે, પણ એકવાર માવતર જો ખોવાઈ જશે ને તો પાછા ક્યારે નહીં મળે. જય હો. પક્ષાલ કરી રહ્યા છે રતિલાલભાઈનું, પપ્પાશ્રીનું. એક હાથથી પક્ષાલ, બીજા હાથથી હાજી. જય હો. આ દુનિયામાં બધું મળે છે, કરતા દોડા દોડ મળે નહીં માવતર કેરી જો, મળે નહીં માવતર કેરી જો. આ દુનિયામાં બધું મળે છે, કરતા દોડા દોડ મળે નહીં માવતર કેરી જોડ, મળે નહીં માવતર કેરી જોડ.
માવતર તેરી જોડ મળે નહીં માવતર તેરી જોડ. આ દુનિયામાં બધું મળે છે કરતા દોડા દોડ મળે નહીં માવતર તેરી જોડ મળે નહીં માવતર. તેરી જોડ. અહીંયા ગુરુ ભગવાન બેઠા છે. યુવાન વય હતી અને એક વૃદ્ધ સાધુની સેવામાં જોડાવું હતું, કારણ કે એમણે નક્કી કરેલું કે મારા માવિત્ર ક્યાંક મને મળી જાય તો મને ત્યાં પોતાના સંયમની સાધના શરૂ કરવી. અને પૂનમચંદ્રજી સ્વામી ત્યારે એની ઉંમર હતી કાંઈક 65 અને જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ જયંતિભાઈ તરીકે ભૂજપુરમાં, અને એમની ઉંમર હતી 21 વર્ષ. 21 વર્ષની ઉંમરમાં એક વૃદ્ધ સાધુની શોધ કરી પૂનમચંદ્રજી સ્વામી મળ્યા. કિક થયું કે ગુરુ હોય તો આવા દીકરો બની અને અજર અમર બાપની સેવા જે રીતે કરી છે, અને પાછળથી તારાચંદ મુનિ જોડાયા અને એ ભાવમાં પૂનમ પ્રકાશ જે ફેલાયો છે એ વિજય પૂનમ વાટિકામાં આજે પણ દેખાય છે. ઘણી ગમમાં રૂણ કદીના વાણી સખી જીવન ભર ભલે સેવા કરીએ. રૂણ કદીના વાણી સખી જીવન ભર ભલે સેવા કરીએ. વડે ન બદલો આ જીવનમાં સેવા કરો તન તોડ મળે નહીં માવતર તેરી જોડ મળે નહીં માવતર તેરી જોડ. આ દુનિયામાં બધું મળે છે કરતા દોડા દોડ મળે નહીં માવતર તેરી જોડ મળે નહીં. જેટલું બક્ષાલ કરવામાં સમય ના આપ્યો, જેટલું બક્ષાલ કરવામાં સમય નથી આપ્યો એટલો પગ લૂછવામાં સમય. અને મેં નથી કહ્યું, પણ જુઓ કેવા ભાવથી પગ દબાવે છે કે માં હોય કદાચ ક્યાંક મારી ભૂલ તો નારાજ નહીં થતા. હવે મને દિવ્ય પ્રકાશના આશીર્વાદ આપજો. હા જી, ધન્યવાદ. જુઓ કેવું પ્રેમથી બોલે છે. થેન્ક યુ, બહુ બહુ આભાર. પગ દુખે એટલે પગ દબાવી આપે, એ યાદ આવે છે કે પગ દુખે ને ત્યારે ઈ દબાવી આપે. મંજુલાબેન 100% લખેડિયા તો ઝેર પગ में पीड़ा ओचकती ना आके भावीनी याद अचींदी ता लखे रखो सर. जय हो પિયુષભાઈ, નીચે વેજી પ્રેક્ટિસ કરી જા, પગ દબાઈ જાય મમ્મી જા. થેન્ક યુ. હવે જે ગીત આપવા જઈ રહ્યો છું, આમ પિયુષભાઈ આવે ભાઈ કરતા વહેલા, પણ આજે હું ભાભીને આટામાં લેવાનો છું. ભાભી ઊભા થાઓ, એમની સાથે ફોટો પડાવો સરસ. આ કોણ છે ખબર છે? મારા સાહેબ એક એવું ઉદાહરણ આપો. હાજી પ્રકાશો. અચ્છા, માવિત્ર લાકડી ગાથા કસ્તુરબાઈ સ્વામી પ્રકાશો 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 પ્રકાશો. મા બાપ માટે 4 લાઈનોની ગાથા રજૂ કરશે કસ્તુરબાઈ મહાસતીજી. એમની આંખ પણ ભીંજાઈ ગઈ, એમને પણ પોતાના વડીલોનો એ સમય યાદ આવી ગયો. ખર્ચતા તીર્થ મળે ને દેવું મળે છે તમામ. કોઈ પણ કિંમતે ગોતો ધરામસી, કોઈ પણ કિંમતે ગોતો ધરામસી. માવતર નહીં મળે ના મળે, મારે નથી જવું તીર્થધામ, મારે નથી જવું તીર્થધામ. ધન્યવાણી પૂજ્ય ગુરુની મૈયા. આ છે છાયાબેન. એક્ઝેક્ટલી આ છાયા, એનો પડછાયો આ છાયા. જ્યાં પરિવારમાંથી ક્યાંક ના આવી જાય કે હાય હાય દીક્ષા લઈ લેશે તો ના ના હવે નથી મોકલવું ગુરુની મૈયા પાસે, તો છાયાબેન આમ એક્ટિંગ કરીને છે, મમ્મી મમ્મી ચીંચ પોકલી વિયાઈ અસી તા ઉત્તે જ વેનુતા અને મૂકે હેકલો કટાડો ચીંધો અસી ભાવીની કે કોઠે વેનુતા. હોય ચીંચ પોકલી લગ્નમાં જવાનું અને ક્યાંક કિંગ સર્કલ આવતું હોય ને અથવા તો ક્યાંક દાદર આવતું હોય ને રસ્તા બદલાઈ જાય, ભાવીની બેન જાય સાયન તરફ જ્યાં મા સતીજી હોય અને અમારા ભાભી જાય ચીંચ પોકલી અને થોડું ખોટું બોલી લેતા. પણ આજે જે માર્ગ પર જવા માટે એમણે આવા પ્રયાસ કર્યા છે, જ્યાં ભાવીની ડગમગ થઈ જાય, હાણે કોરો કૈયા કદાચ ડગમગ થઈ જાય
તો ભાવિની બેનને પૂરો સપોર્ટ આપે એ છાયા ભાભી છે. છાયા ભાભી રાહબર બનીને આવ્યા છે. કેવા રાહબર? જ્યારે મેઘ મુનિ રાતના એક નાનકડા પગની અવરજવરની તકલીફમાં ઊભા થઈને કહી દે છે મારે સંયમ નથી લેવો, અને મહાવીર સ્વામી તરત જ વીતેલો ભાવ હાથીનો યાદ કરાવી પ્રેરણા આપે છે અને સંયમ મજબૂત બને છે મેઘ મુનિનો. આ પ્રેરણા આપનાર કદાચ એ છાયા ભાભી છે. સાહેબ, ટેકો આપવાનો તો સારામાં આપવાનો, મજબૂતમાં આપવાનો. કેકડા હતા, કેકડા ભારતમાંથી દુબઈ જઈ રહ્યા છે, અને એક કેકડાનો ડબ્બો ખુલ્લો હતો અને 2-3 કેકડા બહાર નીકળી રહ્યા હતા. કેપ્ટને કહ્યું કેકડા બહાર નીકળે છે, સાચવો. તો કેપ્ટનના બીજા જે સહ કેપ્ટન હતા એમણે કહ્યું ચિંતા નહીં કરો, ભારતના કેકડા છે. કેમ? તો કે એક ઉપર જશે ને બીજો પગ ખેંચશે, એક પણ કેકડો બહાર નહીં નીકળે. આપણી મતિ કેવી છે? સારા માર્ગે જતા હોય, જ્યાં એનું પુણ્ય બંધાતું હોય, સફળતા મળતી હોય, દાદ આપો, વાવા કરો, અનુમોદના કરો. સૌથી અઘરું છે કોઈકની વાવા કરવી, કોઈકની અનુમોદના કરવી. છાયાબેને આ જવાબદારી સાચવી છે. એટલે છાયાબેન, તમારા માટે ભાવિની તરફથી એક અઢળક સરસ મજાની રચના છે. તમને રડવાની છૂટ છે, પણ ખુશીની રચના છે. નાચી લો, ઝૂમી લો. આ છાયા ભાભી પુણ્ય લઈને આવ્યા હતા, અને પિયુષભાઈ તમારા નસીબમાં નહોતા લખેલા છાયા, આ ભાવિનીના નસીબમાં લખેલા હતા. અને કલ્યાણ મિત્રની ખરેખર